महान कलाकारों के बारे में बहुत कुछ लिखा गया है, लेकिन एक महान कलाकार वो होता है जो अपने समय से आगे या तो पीछे होता है और उसकी बनाई हुई हर एक तस्वीर वो कविता है जिसके शब्द नहीं होते, लेकिन वो बहुत कुछ बयां कर जाती है। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બોન્ડ વાદે પોડકાસ્ટમાં. હું છું તમારો હોસ્ટ આસિફ શેખ. આજે અમે વાત કરીશું આર્યન સુથાર ભેગી, બટ વાત શરૂ થાય એનાથી પહેલાં બોન્ડ વાદે દિલ કી બાત એક એવો પોડકાસ્ટ છે જે કચ્છના ટેલેન્ટેડ માણસોને બોલાવે છે ને એમની ભેગી વાતો કરે છે, ને કચ્છના એવા માણસો જે કચ્છમાં જ રહીને પોતાની ફિલ્ડમાં કાંઈક એક્સપિરિયન્સ લઈ રહ્યા છે અથવા કાંઈ ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ આપી શકશે કચ્છના ફ્યુચર માટે. તો કેમ છો આર્યનભાઈ? બસ મજામાં. આર્યન સુથાર એક એવો આર્ટિસ્ટ છે જે આર્ટ બાય આર્યન કરીને પોતાનો આર્ટ પેજ ચલાવી રહ્યો છે. તો આર્યનભાઈ, તમારું જરાક ઇન્ટ્રોડક્શન આપો. First of all, thank you to the whole team of Bond Bate for having me. Myself Aryan Suthar, and currently I am pursuing BBA from SMIT, and I do art related બધી જ વસ્તુઓ કરું છું, from painting to portrait, રંગોલી, mud work, ક્લે મોડલિંગ અને ફેબ્રિક પેઇન્ટિંગ. એટલે આર્ટથી રિલેટેડ બધી જ વસ્તુઓ હું કરું છું અત્યારે. અને અપાર્ટ ફ્રોમ દેટ આઈ એમ અ ફોક ડાન્સર, અને આ બધી વસ્તુઓ પેઇન્ટિંગ ને એ બધું નાનપણથી જ કરતો આવું છું અને પોતાની રીતે જ શીખ્યું છે. સો આઈ એમ અ સેલ્ફ લર્નર. 2022થી જેટલા બી કોમ્પિટિશનમાં પાર્ટ લીધા છે એમાં બધામાં ફર્સ્ટ રેન્ક સિક્યોર કર્યો છે, અને લાસ્ટ ટાઈમના વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં પણ આઈ હેવ સિક્યોર્ડ 5th રેન્ક ઇન ક્લે મોડલિંગ. સો યસ, આર્ટ એન્ડ પર્ટિક્યુલરલી પેઇન્ટિંગ એક એવો ફિલ્ડ છે જે ઓબ્ઝર્વેશન એન્ડ કોન્સન્ટ્રેશન માંગે છે. તો તમે એ સ્કિલ કેવી રીતે ડેવલપ કરી એન્ડ આજના ટાઈમમાં એ સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ હોલ્ડ કરે છે? અકોર્ડિંગ ટુ મી, આર્ટ ઇઝ ઓલ અબાઉટ ઓબ્ઝર્વેશન એન્ડ કોન્સન્ટ્રેશન. મારી પર્સનલ વાત કરું તો હું જ્યારે નાનો હતો ત્યારે મારા આજુબાજુ ઘણા એવા મારા રિલેટિવ્સ હતા કે જે લોકો પેઇન્ટિંગ કરતા હતા. સો એમની પેઇન્ટિંગ જોઈને મને પણ એવી ઈચ્છા થતી કે હું બી એવું પેઇન્ટિંગ કરું. બટ ઓબ્વિયસ છે કે હું ત્યારે નાનો હતો તો એવી વસ્તુ ન જ કરી શકું. સો ટ્રાય કરતો કે એમના જેવું મેચ કરું, બટ ન થતું તો ઠીક, એના જેવું જ ન થઈ શકતું એમ. તો એટલા માટે એ વસ્તુની ટ્રાય કર્યા કરતો, પ્રેક્ટિસ કર્યા કરતો એમ. એક ટાઈમ ઉપર ઓબ્ઝર્વેશન અને કોન્સન્ટ્રેશનને હેલ્પથી જ એટલું પ્રેક્ટિસ કર્યું કે એ વસ્તુ થોડી આવી ગઈ, અને અત્યારે બી એટલું એ વસ્તુના લીધે, પ્રેક્ટિસના લીધે એ વસ્તુ એટલી બિલ્ડ થઈ ગઈ છે કે અત્યારે 5-6 કલાક કાંઈ પણ ડ્રોઈંગ કરતો હોઉં કે પેઇન્ટિંગ કરતો હોઉં તો આઈડિયા ના આવે કેટલા કલાક નીકળી ગયા. અને આજની જનરેશન માટે ઓબ્વિયસલી આ વસ્તુ બિલ્ડ કરવાની બહુ જ જરૂર છે, કોઝ આજના જનરેશનના બધા જે લોકો છે મોસ્ટ ઓફ બધા ગેમિંગને એ જ કરતા હોય છે. એના કરતાં આર્ટ ઘણું બેટર છે કે આર્ટ તમારે એની અંદર એક ક્વોલિટી તો બિલ્ડ કરી શકશે. સો યસ, તો અમે જોઈ શકીએ છીએ કે આજે ડિજિટલ આર્ટનો જમાનો આવી ગયો છે અને કમ્પ્યુટરથી આપણા સ્કેચીસ ને બધું બની જ જાય છે. તો એ વસ્તુને તમે કેવી રીતે હેન્ડલ કરો છો અને એ વસ્તુનો ઇમ્પેક્ટ તમારા આર્ટમાં કેવી રીતે આવ્યો છે કે નથી આવ્યો? સો અત્યારે આપણે વાત કરીએ તો ઇટ્સ વર્લ્ડ ઓફ એઆઈ. કાંઈ પણ આપણે કોઈ બી સેકન્ડમાં કોઈ પણ ઇનપુટ્સ આપશું તો આપણે ઇન્સ્ટન્ટ એ લોકો ઇમેજ ક્રિએટ કરીને આપી શકશે, રાઈટ? અને ટાઈમ કન્ઝ્યુમિંગ પણ ઓછું છે કે ઓછો ટાઈમમાં એ લોકો તરત આપણે જે વસ્તુ જોઈએ છે ઇન સેકન્ડ્સ આપી દે છે એ વસ્તુ. બટ ટ્રેડિશનલ આર્ટની વાત કરું તો ઇટ્સ ઓલ અબાઉટ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ. મતલબ એ બધી વસ્તુઓ પેઇન્ટિંગ આર્ટિસ્ટ પોતાના ફિલિંગ્સ એન્ડ કહી શકાય કે પોતાનું બધો ઇમોશન રાખીને એ પેઇન્ટિંગ્સ બનાવે છે. એન્ડ એઆઈ ઇઝ અ ગુડ કે અત્યારે આપણે કોઈ પણ ટાઈમ ઓછા ટાઈમમાં કાંઈ પણ વસ્તુ જોઈતી હોય તો એ ક્રિએટ કરીને આપી શકે છે. બટ બંનેના પોતપોતાની જગ્યાએ અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. અને એક વસ્તુ કહી શકીએ કે એઆઈને આપણે જે બી કહેશું એ બનાવી આપશે, બટ એનાથી વધારે આઉટ ઓફ ધ બોક્સ કે પોતાની ક્રિએટિવિટી રાખીને કાંઈ પણ નહીં બનાવી શકે એમ. અને એવું કહી શકાય કે એઆઈ ઇઝ ઓલ્સો આર્ટ ઓફ હ્યુમન. માણસે જ બનાવ્યું છે. સો યસ, અને બંને વસ્તુ પોતપોતાની જગ્યાએ અલગ અલગ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ક્યારેક એઆઈની જરૂર પડે, ક્યારેક ટ્રેડિશનલ આર્ટની જરૂર પડે. સો યસ. અચ્છા, તો જેમ તમે કીધું કે આપણે સેકન્ડ્સમાં રિઝલ્ટ મળ્યા છે, તમે કોઈ ટાઈમ એવો ચેલેન્જ ફેસ કર્યો છે જેમાં તમને એઆઈ યુઝ કરવાની જરૂર પડી કે ઇન્સ્પિરેશન્સ લેવા માટે? હા, અત્યારના મોસ્ટ ઓફ આર્ટિસ્ટ જે લોકો છે કે જે લોકોને રેફરન્સની જરૂર હોય, કે જે અત્યારે બિગનર્સ છે મારા જેવા, એ લોકોને કાંઈ બી રેફરન્સ જોઈતું હોય તો એઆઈ થ્રુ એ લોકો જોઈ શકે છે કે પ્રેક્ટિસ માટે હાલ એ લોકોની ક્રિએટિવિટી એ લોકો એઆઈને જનરેટ કરીને એ લોકો પાસેથી લેશે અને એ જ વસ્તુ પોતાની હાથેથી બનાવવાની પ્રેક્ટિસ કરશે. સો હેલ્પફુલ પણ છે એમ આર્ટિસ્ટ માટે ઘણું બધું. અચ્છા, તો એઝ સચ તમારી ફિલ્ડમાં ઇમ્પેક્ટ
એવું નથી આવે જેવું બધી ફિલ્ડ. હા, કેમ કે બંને વસ્તુનું જે લોકો સમજે છે ટ્રેડિશનલ આર્ટને, ઓર એલ્સ અત્યારે એવું થઈ શકતું હતું કે એઆઈ તો બધું કરી જ શકે છે, તો ટ્રેડિશનલ પેઇન્ટિંગનો ટ્રેન્ડ બંધ થઈ જાય. બટ જે લોકોને આ વસ્તુની ઇમ્પોર્ટન્સ, આ ટ્રેડિશનલ આર્ટનું ઇમ્પોર્ટન્સ ખબર છે, એ લોકોને ખબર છે કે બંને વસ્તુ જુદી જુદી રીતે કાર્ય કરે છે. સો યસ, સો ઇટ્સ નોટ અબાઉટ રિપ્લેસિંગ યુ, ઇટ્સ અબાઉટ મર્જિંગ યુ. મર્જિંગ, યસ. તો તમારી પ્રોફાઇલ જે છે એ બહુ ડાયવર્સ છે એન્ડ એમાં ઘણા બધા આર્ટ્સ છે. તો તમે ડિફરન્સ કહી શકશો કે સ્કેચમાં ને શું છે પેઇન્ટિંગમાં ડિફરન્સ? તો બેઝિક વાત કરું તો મારી પ્રોફાઇલ ઉપર તમે લોકોએ એક ગ્રાફિક સ્કેચ જોયા હશે, પેન્સિલ સ્કેચ. એના સિવાય વોટર કલર્સ, ઓઇલ કલર્સ ને એક્રેલિક કલર. આ બધી વસ્તુઓનો જો હું ડિફરન્સ કહું નોર્મલ રીતે, તો ઇન સ્ટાર્ટિંગ સ્ટેજ કહી શકાય કે જ્યારે હું સ્ટાર્ટ કર્યું હતું સ્કેચ, ત્યારે મેં પેન્સિલ સ્કેચથી સ્ટાર્ટ કર્યું હતું. એન્ડ ધીરે ધીરે જેવી રીતે પેન્સિલ સ્કેચમાં પણ ઘણા બધા ટાઈપ્સ આવે પેન્સિલ્સના, ગ્રેડની અલગ અલગ પેન્સિલ્સ છે, એનામાં ટ્રાય કર્યું. એન્ડ દેન પછી આવે કલર્સ. મોસ્ટ ઓફ અત્યારના લોકોને આ વસ્તુમાં કહી શકાય કે મને પણ સ્ટાર્ટિંગમાં બહુ કન્ફ્યુઝન હતું. તો નોર્મલ ડિફરન્સ એટલો જ છે, વોટર કલર એન્ડ પોસ્ટર કલર. તો વોટર કલર ઇઝ ઓલ અબાઉટ કહી શકાય કે આપણે વોટરથી જ ક્રિએટ કરવાનું છે. એનામાં કલર બહુ ઓછો યુઝ થાય, 20 to 30% એન્ડ 70% વોટર. એનાથી જ આપણે ડ્રોઈંગ કરવાની છે. એન્ડ પોસ્ટર કલર્સ છે એનામાં 50-50% રેશિયો હોય, 50% વોટર એન્ડ 50% કલર. અને બીજું આવે એક્રેલિક કલર એન્ડ ઓઇલ કલર. બંને વચ્ચે બહુ ઝાઝો ડિફરન્સ નથી, પણ બેઝિક એટલો ડિફરન્સ છે કે ઓઇલ કલર છે એ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, કોઝ એમને સુકાતા સમજી લો ને 2 થી 3 દિવસ લાગે એ પેઇન્ટિંગને સુકાતા પહેલાં. અને એક્રેલિક કલર છે એ લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અરાઉન્ડ 1 કલાકની અંદર પણ એ સુકાઈ જાય. તો જેવી તમારી રીતે રિક્વાયરમેન્ટ છે પેઇન્ટિંગની, એ પ્રમાણે તમે કલર ચૂઝ કરી શકો. તો ઘણા સ્ટેજીસમાં તમે પોતાનો આર્ટને શીખ્યા ને તમે જેમ કીધું કે તમે એક્સપિરિયન્સ હોલ્ડ કરો છો આ ફિલ્ડમાં, તો તમારો શું એક્સપિરિયન્સ રહ્યા છે એન્ડ તમે આજના સમયમાં કેવી રીતે આર્ટને જોવો છો એઝ પર યોર પ્રીવિયસ જે તમારી થિંકિંગ હતી એના પ્રમાણે? ને આજના સમયમાં આપણા કચ્છના કોઈ વ્યુઅર્સને આ વસ્તુ સ્ટાર્ટ કરવી હોય તો કચ્છમાં એનો શું સ્કોપ છે? સો મારી વાત કરું તો આર્ટ ઇઝ અ ફિલ્ડ ટુ એક્સપ્રેસ ફોર મી. લાઈક હું જ્યારે લો ફીલ કરતો હોઉં ત્યારે આર્ટ કરું, એક્સાઇટેડ છું ત્યારે આર્ટ કરું છું. સો જે બી મારી ફિલિંગ્સ છે એ અકોર્ડિંગ હું મારું આર્ટ કરું છું. અત્યારે હું વાત કરું કે આઈ ફીલ કે મને અત્યારે ખાલી સ્ટ્રોક્સથી બધી પેઇન્ટિંગ કરવી છે, તો આઈ ચૂઝ ચારકોલ. કે એનામાં કોઈ બંધન નથી, એમ તમે કાંઈ પણ ક્રિએટ કરશો સ્ટ્રોકથી ક્રિએટ કરવાનું છે. અને એવું ફીલ થાય છે કે ના બધું આમ કહી શકાય કે સોફિસ્ટિકેટેડ પેઇન્ટ કરવું છે, સો આઈ ચૂઝ ઓઇલ પેઇન્ટ ઓર એક્રેલિક પેઇન્ટ. અને કચ્છની વાત કરીએ તો અત્યારે બહુ સારા ન્યૂઝ કહેવાય કે કચ્છ યુનિવર્સિટીમાં 5th ઓગસ્ટના જ ફાઇન આર્ટ્સનો કોર્સ ચાલુ થયો છે. તો કચ્છના સ્ટુડન્ટ માટે અત્યારે બહુ સારો એવો સ્કોપ છે કે અત્યારે એ લોકો ફાઇન આર્ટ્સ કરી શકે છે કચ્છ યુનિવર્સિટીમાં. તો કચ્છ યુનિવર્સિટીએ હમણાં ચાલુ કર્યો, દેટ્સ અ પ્રિટી ગુડ થિંગ. બટ પ્રીવિયસલી આવું બધું નહીં હોય મારા ખ્યાલથી. તો તમે ઘણા ફોલ્સ એક્સપિરિયન્સ પર લીધા હશે ને ઘણા ફાઉલ એક્સપિરિયન્સ પર તમારા થયા હશે કે ઘણા માણસો એમ કીધો છે કે ભાઈ આમાં તો ફ્યુચર નહીં હોય, આમાંથી તું કમાવી નહીં શક ને આ પોતાના આર્ટને કન્વર્ટ નહીં કરી શક જે ફાઇનાન્શિયલ સપોર્ટ માટે. તો કેવી રીતે તમે એ વસ્તુને હેન્ડલ કરીને શું છે એનો ફ્યુચર કે આપણે ફાઇનાન્શિયલી ગ્રો કરી શકીએ આર્ટમાં? સો મારો એક્સપિરિયન્સ કહું તો જ્યારે નાનો હતો ત્યારે તો લોકો કહેતા જ કે વાવ બહુ સરસ ડ્રોઈંગ કરે છે. એઝ અ નાનો હતો ત્યારે નોર્મલ સ્ટેજમાં ડ્રોઈંગ કરતો હતો ત્યારે બધાની મમ્મીને એમ થાય હા મારો છોકરો પણ ડ્રોઈંગ કરે છે. યસ. એન્ડ પછી ટાઈમ આવ્યો 9th અને 10thનો, જ્યારે કહી શકાય કે મેં આર્ટને થોડું પ્રોફેશનલી લીધું, એમ હોબીથી વધારે, કે ના હું આર્ટમાં કંઈક કરી શકીશ. તો ત્યારે બસ મને એ જ વસ્તુ સાંભળવા મળી કે આર્ટમાં શું કરીશ તું, આનાથી વધારે તું ભણવામાં ધ્યાન દઈ દે, બીજી વસ્તુમાં ધ્યાન દઈ દે, એમાં કેરિયર છે, આમાં કેરિયર નથી એમ કોઈ આગળ. આ વસ્તુને તું સાઈડમાં રાખી શકીશ, એઝ અ હોબી કામ કરી શકીશ, આનાથી વધારે કાંઈ જ નહીં કરી શક. હેટર્સ કહી શકાય કે સપોર્ટર બહુ ઓછા હતા. બટ આ વસ્તુ માટે હું જો મારો કહી શકાય ને કે બેકબોન કહી શકું તો મારા માસી છે. એ બી એક પેઇન્ટર છે. અને જેટલો બી અત્યારે હું આગળ વધ્યો છું આર્ટમાં, કે અત્યારે હું આર્ટ કરું છું, તો જસ્ટ બિકોઝ એમના લીધે. કદાચ એ ના હોત તો હું મારો મોટિવ પણ કહી શકાય કે ડાઉન થઈ ગયો હોત એ ટાઈમ પર. કોઝ આ વસ્તુ ત્યારે બહુ જ ફીલ થાય કે બધા કહે છે તો કાંઈક તો સાચું કહેતા હશે. એન્ડ પોતા ઉપર સેલ્ફ ડાઉટ એ થાય કે ના આ બધી વસ્તુ પર ધ્યાન દઈ દો, ફાઇનાન્શિયલી પણ આગળ જોવું જ પડશે. તો ત્યારે એમને મને સપોર્ટ કર્યો બધી સિચ્યુએશન્સમાં. ઇવન મારા ઘરવાળા બી બહુ સપોર્ટિવ છે, બટ એક પોઈન્ટ ઉપર એ બી કહેતા એમ કે 10th છે 12th છે એ વસ્તુને મૂકી દે, ત્યારે એ વસ્તુ પર ધ્યાન દઈ દે. તો ત્યારે એમને સમજાવ્યા કે આર્ટ વસ્તુ જ આને આગળ લાવશે. સો એવું કહી શકાય કે ત્યારે એ બધાની વાતો સાંભળી હોત કદાચ તો હું આર્ટમાં ત્યારે કાંઈ જ ન કરી શક્યો હોત. સો આપણી પછી તો હું ધીમે ધીમે મોટો થયા, એવી રીતે ફ્રેન્ડ્સને એ લોકો બન્યા, એ બધા વધારે સપોર્ટિવ. અત્યારે મારા ફ્રેન્ડ્સ કહી શકાય કે
અત્યારે કોઈ બી કોમ્પિટિશનમાં કે ક્યાંય પણ જાઓ ને તો મારા ફ્રેન્ડ્સ મારી સાથે જ હોય, તો એ સપોર્ટ બિલ્ડ કરીને તમે આગળ વધશો ને તો એવું કહી શકાય કે હેટર્સને સાઈડમાં રાખી દેશો તમે. સો યસ. ઓકે, મીન્સ પોતાનું એક પર્સનાલિટી પર બિલ્ડ કરવાની જરૂર છે ને એટ ધ સેમ ટાઈમ તમને કોઈ જે ટચિંગ માણસ છે જેમ તમને પર્સનલી ઓળખે છે એ તમને પુશ કરે તો ઇટ વિલ બી મોર બેનિફિશિયલ. એવું જરૂરી નથી કે બધા લોકો કહે છે એ જ સાચું હોય છે. જે તમારું મન કરે છે. એન્ડ આર્ટમાં અત્યારે કહી શકાય કે આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. મ્યુઝિક છે, આર્ટ છે. પહેલાંના ટાઈમ ઉપર એટલી બધી કહી શકાય કે આગળ નથી, માણસો હોબી એઝ અ હોબી લેતા હતા. બટ અત્યારે બધી વસ્તુઓની અંદર આપણે ફાઇનાન્શિયલી પણ જોબ કરતાં વધારે બેટર ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ શકીએ છીએ બધી વસ્તુમાં. ઓકે, તો ફેમિલીથી ઘણો સપોર્ટ મળ્યો ને કહેવા જાઉં તો કચ્છ જે છે એ ફ્રોમ ધ બેક ઓફ આર એન્સેસ્ટર્સ એ આર્ટ ફોકસ ઘણો રહ્યો છે. તો તમારા શું પ્લાન્સ છે કે કચ્છમાં જ તમારી આર્ટને કેવી રીતે એક્સપ્લોર કરશો ને કેવી રીતે પોતાના એક્સપિરિયન્સને વધારશો? સો અત્યારે તો મારું BBA ચાલી રહ્યું છે. આફ્ટર દેટ હું વિચારું છું કે હું આર્ટને વધારે ટાઈમ આપું. અત્યારે આપું છું એની કરતાં પણ વધારે એમ. એન્ડ આફ્ટર દેટ કે એક ડ્રીમ છે કે નાની એવી પણ એમ આર્ટ ગેલેરી હું કચ્છમાં ખોલી શકું ફોર કચ્છ. અને કચ્છ પાસે ઘણા બધા એવા હેરિટેજ વર્ક્સ છે, આર્ટ વર્ક્સ છે કે જે હજી સુધી બહાર નથી પડ્યા. સો એ વસ્તુ પર ફોકસ કરીને કચ્છના આર્ટવર્કને વધારે બહાર પાડી શકું એવી ટ્રાય કરીશું. સો દેટ વોઝ એન અમેઝિંગ કોન્વર્ઝેશન વી હેડ. થેન્ક યુ સો મચ આર્યનભાઈ તમારો આજે અમારા ભેગા ઉપસ્થિત રહેવા માટે. સો દેટ્સ ઇટ ફ્રોમ આર સાઇડ ફોર નાવ. ત્યાર સુધી સબસ્ક્રાઈબ કરી નાખો બોન્ડ બાતે દિલ કી બાત ચેનલને. આપણે મળીશું એક નવા એપિસોડ નવી વાતો ભેગો. ધન્યવાદ.